ખરેખર જાડેજા અલ્યા દિવાળી આવી છે ને દિવાળી લ્યા આ મારો છોકરો શાનનો જોશ હમી હોજ નો જોશ લ્યા ગોમમાં ટેટા ફોડવા છે હજી બોલો ખાવા નહીં આવ્યો 11 ને પોસ થઈ છે આ ખબર ના પડે લ્યા હો ને ખબર તો પડવી જોવા ને ખરેખર હું કહેતો સતુરજી કે શ્યામ ટુ શ્યામ ખરું ને મારા શાન નો જોશ હજી ખાવા આવ્યો નહીં કે એને ખબર જ નહીં કે ઘેર જાઉં કે ના જાઉં પણ એ મૂર્ખાને ખબર ના પડે કે અલે આપણે ઘેર બનાવ્યું હોય ખાવું પડે ખાઈને પાછું સ્વરામ જતો રહે શાંતિથી તો અને કેટલા પડે શો લાવ્યો છું હું તો કેટલો લાવ્યો લગભગ 2000 રૂપિયાનો આલ્યો છું ને તે લેને બપોર એને ઉપડ્યો છે એ ફોડતા નહીં અમે બીવાય છે તમારે હું વાત કરું જાડેજા હું બળાશ્ય લેવા ગયો તો મારા છોકરા માટે બરોબર એટલે પેલું સાબડું મેલું છે ને આ જોજો યાર ગમમાં તો રોકેટ તૂટી ગયો છે ખરેખર પેલું જાય છે યાર માહોલ જોમ્યો લાગે છે બરોબર જોમ્યું છે વાત કેટલા આવી ખબર છે હું જોતો ટેટા લેવા બરોબર બજારમાં અને તમે જો ને પેલી સાબડી નહીં મેલતા લે સાબડીમાં એક ઓમાં ટેટા નાખો પછી કે તમારું બિલ બનશે કે હું તો કીધું સાબડી કીધું ને એની પડશે કીધું આ તો 50 રૂપિયાનો હમા ટેટા કીધું હું તો શું કરી 2 સાબડીઓ લીધી એટલે બે સાબડીઓ ભરી કાઢી ટેટવાની કીધું હવે આ 300-350 રૂપિયાનો ભળાશો બરોબર છે કીધું હવે આટલો કીધું બિલ બનાવી આલ અને ખરેખર હું વાત કરું જાડેજા એ બિલ ખરું લે બિલ 2850 રૂપિયાનું બિલ બનાવ્યું એ તો ખરેખર બહુ મોંઘો લીધો તે 2850 રૂપિયા કોઈ કહેવાતા હવે હું કાળી ધરતીનો કાળો નાગ છું અને મારું નામ તો જેસલ જાડેજા તમે નહીં માનો ને હું એટલો મોંઘામાં મોંઘો ભળાચો ઉપર પેલા નહીં ફૂટતો ખાલી 5000 રૂપિયાનો તો ખાલી હું મિનિમમ લાવ્યો છું અને કાલ તો બીજો લેવા જાવ ખબર કી હું એ વિચાર તો કર્યો ઉપર ફોડવા વાળો પણ કીધું લે ઉપર જઈને ફોડા સીયો એમ અલે આ ફોડા સીયો એમ મગજ જેવું સક નહીં એ તો જાતે ફૂટું જાતે ના ફૂટ લે જાડે જાવ મગજ ખોસો યાર અમારા જમાનામાં ખરા ને અમે ફોડતા એ તો જો ગોમમાં કેટલું આ સીયો સલ્યા ધાબા પર સલીને ટેટા ફોડો સલ્યા ખરેખર મગજ વગરનો હોય ટેટો નાખે સલ્યા મને તો પછી એલર્જી છે પછી કોઈક ટેટો નજીક ફોડી નાખે ને તો પાછું મને તો કોનામાં ઢાક પડી જશે એટલે તો મને શેની એલર્જી મને ખબર છે આ બધો ચો હમણાં લાયા હક બળી જાય એની ચિંતા હતા મને ₹200 300 આલ્યા છે અલે ચિંતા ના કરવાની બળી જવું તો બળી જાય પણ દિવાળી થોડી ગળી આવે છે હાય ઊંઘ આવી છે જાડે જમ સારું તાનો સતુરજી તારો ખાટલો વે કે શાંતિથી તમે બેહો અરે હું છે ને હવે ને આકડું સવારે મળો આપણે રોમ કરવા બરોબર હાવ હજી પેલો આવ્યો નહીં કેટલા વાગ્યા છે અને મારીને લેવા જવો પડે હાય મને ઊંઘ આવી છે મારે તો આવશે લે મોળા તો બધું કોમ જ એવું છે એમ હાલો ગોદડો મંગાવજો હા હાલો મળીએ સવારે રોમ કરવા બરોબર બેસતા વાળાનો રોમ એડવાન્સ અને ભલે જીગા આ ફૂટી જો એ તો કોઈ ના આવે મારા આગળ મારું ફૂટાઈ જોવા ખાલી ફોળો કેટલો અવાજ કરે છે અમે જોઈએ છે તો અવાજ કરે છે કે નહીં કરતો એ જોઈ જ રહ્યા છીએ તાર નામ યાર નહીં અરે કરે કાવત ઓય યાર કરે જબરજસ્ત આ રતા અવાજ અમે ફોળ્યો આમ મોટો છે અમે પાન છે આ હાલત લગાવે જો ખાલી અમને રહુ અવાજ કરતો આ જો ખાલી ટેટો જોઈ લે છેવડો મોટો છે જોય દેખાણું ફોળક કેવો અવાજ એનો ફોળીએ છે અમે છોકરો શું કરો છો આ હું કરી દિવાળી એટલે કોઈની સારો બાળો હળગાવો ના તમે દિવાળી તો કરો ભલે કરો ફોડો પણ આમ કોઈની સારો બાળો નજીક ના પેલે ફોડતા નહીં ફોડતા નથી બરોબર આટલામાં કોઈ દેખાય સાર જેવું આ પેલો પડી છે ને સારી એ તો પણ શેટી છે બધી સારી અને પોપટલાલ તો હમણાં જ વેસોણી લાયા છે સારી એ તો હોલ આ નહીં હળગાઈએ અમે કોઈ નહીં સર અમારી શાંતિ જ ફોડો તે હો અમે કમ્પ્લીટ કરીને મેલ દીધી અને કેમ થાય એટલે ઘેર જતા રહેજો અને ગોડેજો માણસો એને હેરાન કરતા દિવાળી કરવા જો તો તારા ફોડો શાંતિ છે હા જો ફોડીએ છે અમે અને લડાતા નહીં પાછા અમે તો લેવા લડાઈ દિવાળી કરી એક લડાઈ
એક તો વહેણો મોટા મોટા માણસોને ખબર જ નહીં પડતી એ દિવાળી કરવાની. આ ડોહો ના ખબર પડે અમારામાં ચાર ભળાશો થી ચો ભળાશો થી આ બોક્સ જોવા હોય થોડો અમારા ટાઈગર વાળો ઈ મારા કાકા ઇજ્જત કાઢી છે ભળાશ્યો છે એવો લઈને આવ્યો છે મારે અરે પણ આવો ટાઈગર જોવા તારથી એવું સજી નહીં ભાઈ બધું જેમ થઈને બરોબર છે. ના સાલો તમે અમારા જો હા ખાધાણા મારા કાકો જે ભળાશ્યો લાવ્યો છે ને હા. એ બધો છે ને તાર કાકાને ઘેર દઈને ફોડી ગાળું ને ઊંઘ બગાડી નાખું હમણાં હાલ. તું હું બગાડે પેલા હું ઘેર જતું આવું જ સીધા નહીં ઘેર હા. જતો ને હપડ હે એ તો ના હોવો પડે હાલ જવું. હજી ખબર જ નહીં તને તાણે આ જીગલું કોઈ કરવાનું નહીં મને કહેતો ભળાશ્યો ના મારા કાકો લાવે ભળાશ્યો અમુક ચતુરજી સેવા ઉઠી દે હમણાં હાલ ખબર પડી જાય. એક જ એટલે તારું ભલું થાય જીગલા કોઈ એવું કરે છે પેલી ગોમમાંથી ફૂલકી પડે છો લ્યા ભળાશ્યો ફળું આ જગ્યા આટલી બધી હારી છે નહીં દેખાતી એટલે તને ગોમમાં છે જગ્યા જ ના હારી ગમી પણ આ જગ્યા તો ભળાશ્યો ફળવા જેવી તો ગોમમાં હોય તું મને ડિસ્ટર્બ નહીં કરે ને કે પછી મગજ તું રહ્યા પાછું મારું દિવાળી સાથે ફોડવા પણ વાત કઈ નાખી ભળાશ્યો એમ ના બોલે. ખરેખર આ છોકરોને શેર રીતે સમજાવા લ્યા ગોમમાં ફોડ જાય કોમની હોય હોય ફોડે શું હોય હોય કણક નેકર ગોમમાં સોરામ ને ફોડ જાય ના પણ ઈ હોય જ ફોડો મારા ખબર નહીં પડી લે નહીં ફોડવો. અરે ખરેખર બીજો છો ગોમમાં જગ્યા જ નહીં મળતી લે પળાશો ફોડવાની ખાટલા ને સાઈન પળાશો ફોડું છે એક તો મને હોય બીક લાગે છે પળાશો છે અને ખાટલા ને સાઈન પળાશો ફોડી જાય છે મૂર્ખો તાણ અને એક તો મારે છોકરો એ કરે છે એટલા જોશે લે પળાશો લઈને જાય જીવ વળ્યો નહીં મને ભૂખે લાગે છે ને નહીં લાગતી લે કઈ હા ખરેખર કંટાળી જોઈ લેવાના છે તો ઊંઘ બગાડી મારી ઊંઘ બગાડી લે અમુક થોડો ભળાશો વાજો બાકી પૂરો થઈ ગયો છે કેમ હજી જાગો છો જી? અને તું છો જોતો લે મોન્ટુડા દિવાળી કરતો તો શું દિવાળી સોરામાં કેટલા ગોમમાં હવું દિવાળી કરે છે લ્યા તારા જેવી દિવાળી નહીં કરતી તને ભૂખ્યા લાગે છે કે નહીં લાગતી લે તને તું છે જોશ છે નો દિવાળી દાડા ભૂખ ભૂખ ના લાગે એક તો ખરેખર ખરેખર ઊંઘ્યા છે એમ નહીં હજી આલે પેલું રહ્યું પોપટલાલ નું છોકરું યાર પેલું શું કહેવાય જીગલું મગજ બગાડ્યું છે લે મારું મગજ બગાડ્યું છે ને પણ એ તો ઘેર જ્યું છે માર પાસે હણે જતો તાર તો ઘેર જ્યું છે ઓય શું આવે અલ્યા ઓય આઈને મારા ખાટલા ને બળાશો પડતો તો ખરેખર મારી ઊંઘ બગાડી છે મને તો એવો બીભરાયો છે ને મને હેરાન કરી ગયો બરોબર હેરાન કરી કોમ કરજે હા તું જા આ કેટલો બળાશો વધારે છે કે શું ભળાશો તો આપણા પાસે તો શું હા. બાકી રાખી જ નહીં આપણા આ 555 ના ટેટર હે ને અરે હા. જા પોપટલાલ ના ઘર આગળ જઈને તું ફોડ બરોબર ઘર આગળ ની તો વંશો ફોડે એમ કે એ રીત ફોડવો તું ખાલી ઓગણામાં જઈને ફોડ અને કોઈ બોલે ને તો પછી તું મને કેમ પછી ની વાત અને બોલ હિત પછી બોલો ને તો ખાલી તું મને બોલાય બોલાવ કે હવ જા ફોડ ખરેખર ડોશીને ઊંઘવા કાઢ્યો જ પણ કરું હું ગોદડું હાલતી નહીં અને કે ગામમાં આજ દિવાળી છે કે છોકરો કે ભળાશો ફોડે જ કે ગોદડું બાળી કૂટશે અમુક ગોદડા વગર ઊંઘ શમ કરે આવા શું કરવાનું મારે ગોદડું આલી હોત તો શાંતિથી ઊંઘો જ કે ના કે ગોદડું બાળી કૂટશે શું કરવાનું મારે ખરેખર આ તો દિવાળી છે કોઈનું કોઈ કહેવાય તો ના પણ ઊંઘ્યા વગર ચાલે એમ નહીં પણ ઊંઘવું તો પડશે જ હાર સાડો કોઈ વાંધો નહીં ગોદડું તો લાવવું જ પડશે મારે એક તો છોકરો દિવાળી કરીને જપતો હોય ને એક ઘડી વાર આ ખાતો નહીં કંટાળો આવી ગયો કંટાળો અને એક તો આમ કંટાળામાં ટાઈમે રહેતો નહીં કેટલા વાગી ગયા 12 વાગી ગયા એક તો વારે પાછી અલગ કાઢવા દો અને થાળી બરાબર લેવા દે કૂતરો લઈ ના દે ઊંઘવું પડે એમ આ તો મારા બાપાને હેરાન કરી ગયા છે ને ઊંઘો સેવા ઊંઘો ઓન તો ખબર પડે તો તમારા ભૂખા કાઢી નાખવાના ઊંઘીરો હાલ એ હેરાન કરવા ભેજા પડ્યા જીગાન કાઢી પડ્યા છોકરો મારા ઘેરે મારા બાપાએ કીધું કોઈ ચિંતા નહીં થોડો
ખૂટી જા અલે તારી આ શિવ સાલા કોણ સાલા આ કનું મોત આવી સાલા હા શિવ થલમાન પાછો ફોડો તને ખબર પડે તારા કોઈ મગજ જેવું છે કે નહીં આખું ગોમ મિલીને હોય થલમાન પાછો ફોડું છું મગજ જેવું છે એટલે જ આવ્યો છું હોય તારા મને લાગતું તારું મગજ એવું લાગતું નહીં ઘણું છે મને કાઢ્યો છે કે આ જગ્યાએ જ ભળાશો ફોડવાનો ના આવડું મોટું ગોમ મિલીને તું શરમ જેવું છે કે નહીં આ તું આ કેટલી મારી ઉંમર થઈ છે એટલે કે કોઈને મારી મસ્કરી કરી નહીં હું ભળાશો હોય જ ફોડવાનો મને કીધું છે કે આ મારી છે હોય જ ફોડવાનો એ ભાઈ જો મજા નહીં આવતું હોય મજા તો ફોડો, લાગતી જ બગાડશે નહીં ભાઈ આજે. આપણે મજા લાપા ફૂટી જોઈ રહ્યો ફૂટ્યું ફૂટ અરે એક તો ભલા છો પણ મને બીક લાગે છે તું શું કામ બીક લાગતી હોય, ડોહાવા લાગતી પણ વચ કીધું ફૂટ ફૂટી જો ફૂટ્યું ભાઈ ફૂટ્યું તો આ ફૂટ્યું ખબર પડશે કે નહીં ખબર નહીં હું હોય જ ફોડવાનો ખાટલા ફોડ્યો ખબર મારવાની વાત છોડ ગયા તો ભળાશો હોય જ ફૂટશી કોણ છે લ્યા કોણ છે આ ભળાશો ફોડે છે ભળાશો હોય જ ફોડવાનો હોય જ. મગજ જેવું સા હું જ ફોડવાનું ભળાશો હોય જ ફોડવાનો છે અલ્યા તાર મગજ જેવું છે કે ના કોઈ આવો લઈ હોય બંધ ફોડવાનું જો હોય ફોડવાનું હોય જ ફૂટવાનું કને મોકલ્યો તો હોય ફોડવા માટે મને મારા બાપાએ મોકલ્યો છે ગમે તેમ ફોડું અલ્યા બાપાએ મોકલ્યો કે હું ગમે તેમ ફોડું હોય જ ફૂટશે અરે ઓળ અમારો નહીં ફોડવાનો છે ફોડવાનો હોય જ. આ ગાડો તો હળગાઈ બાળ. આ ગાડો હલ્લો થલ્લો. આ હળગી જો તો અલ્યા રવા દે હું ખરું કહું છું નહીં રવાજી નહીં રવાજી હોય અલ્યા આ હળગાવાનો છોકરું મોય હોય હળગાવાનો હું હોય હળગાવાનો હોય હળગાવાનો હું મને ક્યાં મારી તું હોય હળગાવાનો અલ્યા તું હું હોય હળગાવાનો હોય હળગાવાનો ભલાકી આટલા જ અલ્યા હોય ઘેર જ આ મૂર્ખા લડાઈ છે લે એ હોય ફોડવાનો અલ્યા બા અલ્યા હુલેવા લાડો છો લે હું આવી ગયો હું સમજાવો હોય ફોડવાનો કુકરો મરી જશે મરખો અલ્યા ધનો હુકમ મોની મરી જા જશે કુકરું મોય ને છોકરા અલ્યા વાત મને નહીં તો કે હોય ફોડવાનો હું આ કોણ આઈ અને થાય છે હુલે અલ્યા પોપલ અર્જનજી હું હા ભળવાની ફોડવા આવ્યો છું જાડે જા આ છોકરાનું કોક કહેજો આ મરી જશે વગર કોમ માર ખાધા તો કોક કરે. બળા ફૂલ લે આ કાનું છોકરું છે લે આ કાનું છોકરું આવ્યું છે હા બોલું મોન આ ફૂટ્યું આ ફૂટી કા હું હોય ફોડવાનું એ મોન્ટુ એ મોન્ટુ આ ફોડ ફોડ હા એમ આ બે ના પાડશી અન કઈ દે આ મૂર્ખો તો યાર અલ્યા આ બે ડોહલામ ના પાડો કે તમને આ અર્જનજી તો મને હવે ફૂટ્યું બરોબર પડાશે નહીં મોન્ટુ હા બરોબર પડાશે નહીં ભાઈ લાવજો આ કાઢો નદિયા દબાવ મારેલ હો બોલતો નહીં બરોબર નાય તા કાઢ્યો ઉભારો તમે મોટા ઓલા. આમ ના ઘેરો છે ને આહી ખો આ બરોબર છે કે અને આ હું છે લે મોય બોમ આ જોવા ખાલી ના ઓ સુરેડી ના આ રે ફોડવાનો છે આપણે આ પગે ટકા તો આનો પગ ટકા તો હબુલ દે ઘણી વાર ઉભા રહી છે એ દબાવો ને શું છે મને શું છે હું એ ખબર પડે મૂર્ખા પેલો સામનો ભરા ચલો હું બગાડ નાખી મારે અલ્યા રવા દે ગાડી જો નહીં કેનું આખું ગોમ મિલીને વળ પર આછો પડવો આવ્યો છે એ મોન્ટુ શરમ ગોમમાં જાલે બળાશો ફોડો હોય તાર ગોમમાં જાહે હું એમ કહું છું તારે હું હોય ફોડવાનો પણ નહીં આ ફૂટી જો બીજું ઓય ફોડો હોય તો ઓય ફોડ આ હે મોટો હળગાવજો આમ ઓય ફોડ હે આ ફોડે હોય તે મોનો તો તા કરતા મોને હમણાં ફોડું છું હાલ અલ્યા તને ના પાડી છે કોઈ ના ફોડ ના ફોડ હું હોય ફોડવાનો હળગી જો હળગા છે કે હળગ્યું પણ બળાશો નહીં લાવેલા તાર કાકો બરોબર બળાશો લાવ્યો નહીં મારા બધો કમ્પ્લીટ જ છે ફૂટી જ છે તારનું મગજ જેવું છે કે નહીં તમારો કાકો નહીં લાયો કરીને એ ફૂટે ખરેખર આ હું બળાશો ફૂટ્યું ઓના કરતા પેલી ટીકડી આવશે ને ટીકડી અને બે પથરાઓ વસી રાખીને ફોડતા લે અમે ઓમ હું અવાજ કરજી એટલે વાત છોડી જતો આ લે ફોડું તામ ના અલે આ બે મૂર્ખા છોચી ભેગા થઈ ગયા છે મૂકી દે ભાઈ મૂકી દે ને તને કને મોકલ્યો છો હે તર ફોડવા માટે મને મારા બાપાએ મોન્ટુ હા તને ઓય બળાશો ફોડવાનું કીધું કે નહીં લે કેને કીધું મારા બાપાએ તારા કાકાએ કીધું છે હા એ લેવું લેવા બળાશો ઓય ફોડવા કાઢ્યો તને લે એ તો મી ઓન ખબર એ કારણ ખોલી કાઢો ઓહો આ મૂર્ખો જો કો હોય કોકના ઈ નહીં ફોડતો ને કોકના ઈ કાઢ્યો બળાશો ફોડવા એ તું
સોરામ જાહે ના મને ઓય કીધું છે ગોમના જલ્દી તમે કહેજો કોક ના, આ મેં છોકરું મને માનતું ઓળખી નહીં શાનનું એ. તો બાપાએ શું કીધું છે પોપટલાલ ના ઘેર ફોડવાનો છે ફોડતા હેડ અને આ- ઈ વાત એ રાખો મૂર્ખ. અલ્યા ઓય નહીં ફોડવાનો ઓય, એ ઓય નહીં ફોડવાના લે ઓય ફોડવાનો ઊભો છે. થા ઊભો થા ઓય ફોડવા ફૂટ્યું ઊભો થા હેડ ઘેર હેડ તું મૂર્ખા ખબર નહીં પડી ગયેલા ને આ મને માર્યો આને. કોઈ નહીં. ભાઈ ભાઈ મારા છોકરાને મારવાનું લે મારો હા? મારો મારો અલ્યા તમે મારો મૂકો ઝઘડવાનું બંધ કરો. મારો ખરેખર ભળાશે ફોડતા ના આવડતો હોય ને અર્જણ તો તારે ઘેર પડ્યો રે કે યાર આ જોજે યાર શું કર્યું છે આ શું કરીશ એટલે ઓહો આ તારા છોકરાએ બાળી કૂટ્યું ઈમાં અમે શું કરીએ એટલે કે મારા છોકરાએ નહીં બાળ્યું તું એ રેહીમાં બાળ્યું છે એટલે ટેટા ફોડવા હોય ને તો ગોમમાંથી ફોડ મૂર્ખા મારા હાથમાં હવારોનો ટેટો આવ્યો નહીં અને હું શું છે બાળી કૂટું કે આ બાળી કરે તાન અલ્યા કેને બાળી કેની બાળી કુટીને કે ટેટો કદે ફોડ્યો હોય કરીને કે છે ખાલી તારો છોકરો લ્યા આટલા બધા ટેટા લઈને આવ્યો છે ફોડ ફોડ કરસ બોલ એ તો હું એ કીધું તું લ્યા કદા પોપટલાલ ના ઓગણા થઈ ટેટા ફોડ કોઈ બોલે ને તો ખાલી તું મને કહેજે લે એમ તું એ કીધું તું હું એ કીધું તું ફોડ લે ફોડ હોય ટેટો ફોડ. અલ્યા નહીં ફોડવા દો. મૂર્ખો હોય નહીં ફોડવાનો ફોડવા દો, ફોડવા દો. ફોડ હે. હોય નહીં ફોડવાનો હોય ડિસ્ટર્બ થાય તો મને યાર ડિસ્ટર્બ થતા તો ચોક ડિસ્ટર્બ નેકળો કરજો નેકળો કરો ટેટો લાય ભાઈબંધ. તારો છોકરો હમણાં તારા નજરોનો માર ખાવાનો હાલ તો હા ભાઈ મારી વાત પેલા તમે ઓછી લડ્યા દિવાળી દાડે લડ્યા. પછી આને લડાઈએ તને બે હતાવાના દાડા તો રોમ રોમ કરવાના હોય છે ભૂજી તમે યાર અલ્યા આવી દિવાળી ના હોય. ભેળા થઈને તો દિવાળી આમ બેહીને આમ હરખી રીતે વાતચીત કરવાની હોય આવી રીતના દિવાળી કરવાની હોય. શંભુજી મારી વાત સાંભળો યાર હું શાંતિથી મારા ઘેર ઊંઘ્યો તો હું બરોબર મૂર્ખો જપો કે જપો તમે અલ્યા જપો લે જપો છોકરો જપો. એ શંભુજી તો એ સમજાવો આમ. અર્જનજી શું કરી જોજો યાર અલ્યા એ તો થાય આ તો દિવાળીનો દાડો છે. મેં નહીં બાળ્યું છે ને ભાઈ આપણે ભળાશું અલ્યા ફોડ્યું જ તમે નહીં દિવાળી નહીં દાડા તો પીવાનું બંધ રાખો. આજ તો માપ રાખું છું આજે તો પીવાનું માપ રાખું છું માપ તો રાખવું હતું મારે પણ એક ભાઈ બંધ મળી ગયો જૂનો એને 2 રૂપિયા દીધા એટલે આપણે તૈયાર ખરેખર ભાઈ, ખરેખર 20 રૂપિયામાં તૈયાર ચંપુજી કાળી ધાતીનો કાળો નાગ છું અને મારું નામ જેસન. પણ શું થશે ઓ આ છોકરો મોનતું નહીં અને આ ચતુરજી ખરા ને કે જા કે ફોડ્યા આટલા મોટા. અલ્યા ચતુરજી તમે આવી પાઘડી બધી છોકરો ને આવી ખાલો છો. અલે મારી વાત તો કો હોભળો લે યાર મારી વાત તો કો હોભળો અરે મૂર્ખો જપો કે ભાઈ જપો ભળાશો એક નંબર લાવ્યો અલ્યા ઓને તમે એક બાજુ બધી કાઢજો લે. તમે ઘેર જો યાર ઘેર હુઈ જાઓ તમે હા કોકનો આ ઊંઘવાનો દિવાળી બીજાનો દાડે ઊંઘવાનો. પીસીને હેડ્યા આવું. તાણું આજે તો જપું છું કે બોલો એકા શેરી બોલો ને તો મને કોઈ સંભળાય યાર ખબર જ નહીં પડતી એમ અમારી વાત હોભળો યાર શંભુજી ઓનું છોકરું ખરું ને પેલું જીગલું હા હું ચો ઊંઘ્યો તો મારા ઘેર બરોબર તો મારા ઘેર આવીને ખાટલા ને સાઈન ટેટા ફોળ આખું ગોમ નતું પડ્યું સોરો નતો પડ્યો પેલો આ બધા હેતરમ ના ફોળે ટેટા મને એ તો છોકરો હતો તે ફોડ્યું. અલે ફોડવાની છો ના છે યાર પણ ખાટલા ને જો અલ્યા ફોડવાના રમતમાં ફોડ્યું હે છોકરાએ. પણ શંભુજી ખાટલા ને હશે ફોડી હોવાનું હું નહીં અલ્યા આ દારૂડિયાને એક બાદ લઈ જઈજો લે. આમ શોખ લઈ જાય એક બાજુ સાઈડ તો હબળો મારી વાત ખાટલા ને હો ફોડ્યું બરોબર એનો વધો નહીં તું તાર મારા છોકરા છો તારા ઘરમાં ફોડે ટેટા અલ્યા અરે એ તો દિવાળીનો ખરેખર છોકરો અલ્યા છે. દિવાળીના છોકરો તમે ફોડે છોકરાને વાળે ઝઘડા ના થાય. ફોડ મોટો ટેટો ફોડ જા પોપટલાલ બોલો તમે આવી છોકરાની ખાલો છો કે કોકના ઘેર જઈ જઈને ટેટા ફોડી આવો એવું? આ ચતુરજીના ઘેર ટેટા ફોડે આ ચતુરજીનો લુગડો બાળી કૂટ્યો તમારા છોકરા. અરે હું એવી કે નહીં હાલતો પણ છોકરું ભૂલમાં છે તેના ફોડી નાખ્યા એને પણ એને ઘેર આબડે જ એને ખબર કે પડે. મારા છોકરું તને ભૂલમાં ટેટા ફોડતું તું કહે તમે ભૂલમાં ટેટા નતું ફોડતું એ છોકરાને મેં પૂછ્યું હું મોકલ્યો તને જે તમે જ મોકલ્યો તો અને વળી એમને કહું તો શું લે કે ભૂલમાં નતો ફોડતો હું એ કીધું તું એમ ઘેરના છોકરાને વાડે આવ્યું વિહો ના રાખવાની એટલે તારા છોકરાને ખરો આખું ગોમ પડી તું ટેટા ફોડવા હોય તો સતુરજીનું ઘર જ મળ્યું અલ્યા ભાઈ છોકરે તો કદાચ તાની યોને તો આવી શીખ નહીં આલી હોય પણ આ તો કદાચ ભૂલથી ફોડી નાખ્યો ચતુરજી. પણ તમારા છોકરાને ના મોકલાયો કારણ પોપટલાલના ઘેર. અલ્યા ઓના છોકરાને હું ઘણો સમજાયો કે પીણી ગોમમાં જઈને ફોડ કે ના માતો જ ફોડવા છે. પછી હું એ તારે મોકલ્યું છોકરાને ખરેખર ચતુરજી તમને ભણ જેવું શકે નહીં. રોમ તો દિવાળી પછી આપણે કરવાના જ છે પણ હજી એ જોવા કે
આ ઠેલી લઈને આવ્યો છે જપતો જ નહીં. હજી તમારો છોકરો ઠેલી લઈને રખડા છે. રાતનો 1 વાગ્યો છે તો પણ શીખવાડીને કાઢે છે એટલે પછી એનો જવાબ ઈઓને શીખવાડીને કાઢે છે એટલે પછી આમ જે થઈ ગયું અને ઝપકી ભાઈ ઝપકી તું આ ઠેલી લાવજે ભાઈ હાલ દે તા અમુક કોઈ કેવું છે મને જ ના નહીં કીધું. બંધ બળાશો એક નંબર લાવ્યો તું. પેલા ખાટલા ને સફોડી જા. અરે એક તો આ મૂર્ખો એક છોથી ઘર પીને આવ્યો છે આ ઊંઘ બગાડે છે બધા. અલે રાતના 12 વાગ્યા દારૂ પી પીને ચોથે હેડે આવો તો ઘેર તો ઊંઘો. ભાઈ બંધ થેલું લઈ ગયો હું ઘેર. ના તું ફોડ એ મોટો હેડ આપણે ઘેર. લાય. તમે ઘેર જો ને સવારે 4 વાગે અળજ કાઢવા. ખરેખર કેમ પૂછી હું જાડેજા તમે ઊંઘી જાઓ આમાં અને પોપટલાલ વહેલા 4 વાગે અળજ કાઢવા. અલે અને સવારે વહેલા બેહતા વરના બધા ભાઈઓ ભેળા થઈ જઈજો. હા હા કોઈ એકબીજા ઉપર રીહ રાખતા નહીં. રીત ના રાખતી હા છોકરાના વાજે રીત જે થઈ ગયું એ થઈ ગયું. ખરેખર આ વિડીયો છે ને તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ તમારે કરવું જ પડશે. કેમ કે દિવાળીના માહોલમાં મેં વિડીયો બનાવ્યો છે. બોલવામાં કોઈને ધડો રાખ્યો નહીં પણ વિડીયો તમે શેર કરજો. અને પેલું બેલ જેવું લ્યા. હા બેલ જેવું કે ખરેખર ખરું ને એ દબાવવાનું ના ભૂલતા. હા બેલ જેવું બેલ જેવું અને લાઈક શેર અને સબસ્ક્રાઇબ. સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. અને મિત્રો સપોર્ટ કરજો કારણ કે બહુ મજૂરી કરીએ છીએ. રાતના ઊંઘ નહીં આવતી અને હું શું છે કે કાળી ધરતીનો કાળો નાગ છું. એક ઊંઘ નહીં આવતી.